નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે જ્યાં ભગવાનની કૃપાથી દરરોજ તમારા જીવનમાં એક નવો પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। સૌપ્રથમ હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે ઈચ્છો છો કે ભગવાન શનિદેવ અને મહાબલી હનુમાનજીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય હનુમાન અથવા જય શનિદેવ ચોક્કસપણે લખો જેથી બ્રહ્માંડની આ બે મહાન શક્તિઓ તમારા પર હંમેશા રહે। મિત્રો, આજનો સમય સામાન્ય નથી। આ કોઈ સામાન્ય દિવસ નથી। આજે સાંજે 5:20 વાગ્યા પછી તમારી કુંડળીમાં એવો ચમત્કારિક ફેરફાર થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તે ફેરફાર એટલો જબરદસ્ત હશે કે તમે વિચારવા મજબૂર થશો કે શું આ ખરેખર મારી સાથે થઈ રહ્યું છે। તમે છેલ્લા 7 દિવસમાં ઘણી ઘટનાઓ જોઈ હશે। કોઈ બીમાર પડ્યું, કોઈને હોસ્પિટલમાં જવું પડ્યું, ઘરમાં તણાવ કે અશાંતિનું વાતાવરણ હતું। આ બધા સંયોગ નહોતા, આ બધા સંકેતો હતા। તે એક ચેતવણી હતી। તે આવનારા સમયની ઝલક હતી। ભગવાન તમને પહેલાથી જ સંકેત આપી રહ્યા હતા, પરંતુ જ્યારે તમે તેમને ઓળખી શકતા ન હતા ત્યારે હવે તેઓ મોટા પાયે દખલ કરવા લાગ્યા છે। તમને લાગ્યું હશે કે ગયા રવિવારે કંઈક એવું બન્યું છે જે અત્યાર સુધી સામાન્ય લાગતું નથી। તમને એવું પણ લાગ્યું હશે કે ઘરમાં કોઈ વિચિત્ર વાતાવરણ છે। મન હંમેશા બેચેન રહે છે। હૃદય ભારે લાગે છે। તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી। પરિવારમાં વિવાદો, ઊંઘમાં તકલીફ, આ બધું સામાન્ય નથી। આનું કારણ એ છે કે નકારાત્મક શક્તિઓ તમારા ઘરના વાતાવરણમાં પ્રવેશી છે અને તે તમારા નજીકના કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। કોઈ એવું છે જે તમારા જીવનમાં ઊંડું કાવતરું ઘડી રહ્યું છે। તે વ્યક્તિ તમારી એટલી નજીક છે કે તમને તેના પર શંકા પણ નથી। તે તમારા ઘરમાં આવે છે, સ્મિત કરે છે, તમારા બાળકોને પ્રેમ કરે છે, પરંતુ અંદર તે તમારા વિનાશનો પાયો નાખી રહ્યો છે। હનુમાનજીની કૃપાથી તે આજે પકડાઈ જશે। પરંતુ આ માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો પડશે અને તે ખાસ વાત કરવી પડશે જે હનુમાનજીએ તમને સંકેતમાં કહી છે। સૌપ્રથમ તમારે સમજવું પડશે કે તમારા ઘરમાં એવી કઈ વસ્તુ રાખવામાં આવી છે જેના કારણે તમારા ઘરની સકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ ગઈ છે। આ કોઈ સામાન્ય વસ્તુ નથી, તે એક ખાસ તાંત્રિક વસ્તુ છે જે રવિવારે સાંજે તમારા ઘરમાં મૂકવામાં આવી છે, જેથી તમે માનસિક રીતે તૂટી જાઓ। હવે જ્યારે મહાબલી હનુમાનજી અને શનિદેવ મહારાજ તમારી કુંડળીમાં એકસાથે સક્રિય થઈ ગયા છે ત્યારે તેમના દ્વારા સૂચવેલા ઉપાયો અપનાવવાનો સમય છે। જો તમે આ ઉપાય યોગ્ય સમયે નહીં કરો તો તમારી પ્રગતિ અટકી જશે। તમે કોઈને કોઈ રીતે જીવતા રહેશો, પરંતુ તમને તમારા આત્મામાંથી ક્યારેય શાંતિ મળશે નહીં। આ સમયને ગંભીરતાથી લેવો જરૂરી છે। જો તમે ઈચ્છો છો કે આ દુષ્ટ શક્તિ તમારા જીવનમાંથી કાયમ માટે નીકળી જાય તો સૌપ્રથમ તમારે તમારા ઘરના દરેક ખૂણાની તપાસ કરવી પડશે। કોઈપણ જૂનું કપડું, માટીનો વાસણ, ફૂલોની માળા અથવા કોઈપણ વિચિત્ર વસ્તુ જે તાજેતરમાં આવી છે તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દો। આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઘરના દરેક ખૂણામાં હનુમાનજીનું નામ ઉચ્ચાર કરો। આ સમય તમારી કુંડળીમાં જે યોગ બની રહ્યો છે તે ફક્ત દુર્ભાગ્ય દૂર કરશે જ નહીં, પરંતુ તે તમારા જીવનની સૌથી મોટી પ્રગતિનું કારણ પણ બનશે। જો તમે હમણાં તેનો લાભ નહીં લો તો આવનારા સમયમાં તમે તમારી જાતને શાપ આપતા રહેશો। મિત્રો, જ્યારે શનિદેવ મહારાજ અને મહાબલી હનુમાનજી સક્રિય સ્થિતિમાં, એક તમારા દુશ્મનોનો નાશ છે અને બીજું તમારા જીવનને નવી દિશા આપી રહ્યું છે।
પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તેમની શક્તિને ઓળખો અને તેમના સંકેતોને અવગણશો નહીં. જો તમે ફરીથી એ જ ભૂલ કરો છો તો ભગવાન પણ તમને બચાવી શકશે નહીં. કારણ કે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ તમને ચેતવણી આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હોય તો પણ જો તમે તમારી પોતાની દુનિયામાં મગ્ન રહેશો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. જે શક્તિ તમારા જીવનનું રક્ષણ કરવા માટે ઊભી રહી છે તે ફક્ત તમારું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ તમારા માટે ભેટ લઈને આવી છે. હા, આ તે સમય છે જ્યારે તમારી કુંડળીમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રેમ, પ્રતિષ્ઠા અને સૌભાગ્યના દરવાજા ખુલવાના છે. તમારી સ્થિતિ એકસાથે બદલાવાની છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તમે તે એક ભૂલનું પુનરાવર્તન નહીં કરો જે દર વખતે તમારા માર્ગમાં અવરોધ બની રહી છે. અને તે ભૂલ છે તમારા દુશ્મનને ઓળખવામાં નિષ્ફળતા. જે તમને ગળે લગાવે છે તે જ તમને નીચે લાવવામાં સૌથી આગળ હોય છે. જે ચા પીધા પછી તમારા ઘરે જાય છે તે બહાર ગયા પછી તમારી છબી બગાડે છે. હનુમાનજીના મતે આ એવો સમય છે જ્યારે તમારી કસોટી પૂરી થવાનો છે. પરંતુ અંતિમ કસોટી હજુ બાકી છે. જો તમે આ સમયે સંયમ રાખી શકતા નથી, જો તમે આ સમયે સાવધ નહીં રહો તો આ શુભકામના પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. તેથી હનુમાનજીનું નામ લો. દરરોજ સવારે ઉઠતાની સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઘરમાં શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં હનુમાનજીનું સ્મરણ કરો. જુઓ કે તમારા જીવનની નકારાત્મક ઉર્જા એક ક્ષણમાં કેવી રીતે અદૃશ્ય થઈ જશે. મિત્રો, આ સમયે જો તમે ઈચ્છો તો તમે એવો પરિવર્તન લાવી શકો છો જે પેઢીઓને અસર કરશે. તમારી કમાણી, તમારી પ્રતિષ્ઠા, તમારું લગ્નજીવન, તમારા બાળકોનું ભવિષ્ય બધું જ આ ગ્રહ ગોચરના પ્રભાવ હેઠળ નવી દિશા લેવાનું છે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા દરેક કાર્યનો હિસાબ આપી રહ્યું છે. તમે જે રીતે કોઈને મદદ કરી તે હવે પાછું આવવાનું છે. જે વ્યક્તિ પર તમે ક્યારેય વિશ્વાસ નથી ગુમાવ્યો તે જ વ્યક્તિ તમારા માટે મોટું કામ કરવા જઈ રહી છે. પરંતુ તે જ સમયે ધ્યાનમાં રાખો કે કોઈ તમારા વિશ્વાસનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે. તેથી આજ પછી કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા વિચારો. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો અને ખાસ કરીને એવી વ્યક્તિથી દૂર રહો જે વારંવાર તમારી પાસેથી ઉધાર માંગે છે અથવા કારણ વગર કંઈ પણ જાણવાનો પ્રયાસ કરે છે. તમારી કુંડળીમાં ચંદ્ર અને મંગળની સ્થિતિ દર્શાવે છે કે ભાવનાત્મક રીતે નબળા પડવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. ટૂંક સમયમાં તમારા જીવનમાં એવો દિવસ આવવાનો છે જ્યારે તમે શાંતિથી બેસીને વિચારશો કે આટલી મોટી સફળતા, આટલો મોટો ચમત્કાર ફક્ત મને જ કેમ થયો. આ તમારા સારા કાર્યોનું પરિણામ હશે. પરંતુ જો તમે હજી પણ એ જ જૂની બેદરકારી કરતા રહેશો તો કદાચ આ સમય તમને પાઠ ભણાવશે. આજે જે વસ્તુ તમારી સામે આવી રહી છે તે કાલે તમારા માટે એક સ્વપ્ન બની જશે. તેથી સાવધ રહો, જાગો અને ભગવાન તમારા જીવનને જે ગતિએ ઝડપી બનાવવા માંગે છે તે ગતિએ આગળ વધો. મિત્રો, જો તમે તમારા જીવનની આ ભવિષ્યવાણી પૂર્ણ કરવા માંગતા હો તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય શનિદેવ અને જય હનુમાન લખો અને તરત જ વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ચાલુ કરો જેથી આગામી સમયમાં જો કોઈ દૈવી ભવિષ્યવાણી થાય તો તમે તેને ચૂકી ન જાઓ. સાવચેત રહો કારણ કે શનિદેવે તમારા માટે 3 મહત્વપૂર્ણ સંદેશા મોકલ્યા છે. તેમની વાત સાંભળ્યા પછી તમારા પગ નીચેની જમીન સરકી જશે. છેલ્લા 7 તે દિવસોમાં થવાનું છે. ભગવાનના દરબારમાં વિલંબ થાય છે પણ અન્યાય ક્યારેય થતો નથી અને હવે આગામી 7 દિવસમાં 7 આશ્ચર્યજનક શુભ સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે.
કારણ કે શનિદેવે સ્પષ્ટ સંકેત આપ્યો છે. જેમણે તમને રડાવ્યા, જેમણે તમને અંદરથી તોડી નાખ્યા, તેઓ હવે તમારા પગે પડશે, પસ્તાવો કરશે અને લોહીના આંસુ રડશે. હવે તમારું નામ દરેક શેરી અને વિસ્તારમાં સંભળાશે. તમે જીવનમાં ઘણું સહન કર્યું, દરેક વળાંક પર બીજાઓ સામે હાથ લંબાવ્યા. તમારા પોતાના લોકોએ વારંવાર તમારું શોષણ કર્યું. જેમની કોઈ કિંમત નહોતી, તેઓ પણ તમને તિરસ્કારથી જોતા હતા. પરંતુ હવે આવું નહીં થાય. કારણ કે જ્યારે ગ્રહોની સ્થિતિ ખરાબ હોય છે ત્યારે વ્યક્તિનું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. પરંતુ હવે તમારા ગ્રહોની ગતિ તમારા પક્ષમાં થઈ ગઈ છે. શનિદેવે તમારા જીવન માટે 3 ઊંડા સંદેશા મોકલ્યા છે, જેમાં ઘણા અદ્ભુત સંકેતો છુપાયેલા છે અને આ સંકેતો સામાન્ય નથી પણ એવા સુખ છે જે તમને પાછલા ઘણા જન્મોમાં મળ્યા નથી. હું તમને ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે આ વિડિયો સંપૂર્ણ એકાંતમાં સંપૂર્ણ એકાંત સાથે જુઓ. આ વાત બીજા કોઈને પણ ન જણાવો કારણ કે ક્યારેક તમારા પોતાના લોકો પણ ખરાબ નજર નાખે છે. એવું કહેવાય છે કે દિવાલોને પણ કાન હોય છે અને આ વિડિયોમાં તમારા સૌથી મોટા દુશ્મનની ઓળખ પણ ખુલશે જે તમને રોજ ગુપ્ત રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. તે કાળા જાદુથી તમારો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે તમારા સાચા જીવનસાથીનું નામ પણ ખુલશે જેને તમે ગુમાવી દીધો છે. આ વિડિયોમાં માત્ર સારા સમાચાર જ નથી પણ એક મોટો ખતરો પણ છે. શનિદેવના સંદેશમાં એક ભયંકર અકસ્માતનો સંકેત સ્પષ્ટપણે સામે આવ્યો છે. તમે બધા જાણો છો કે જીવનમાં બધું સારું થવા લાગે છે કે તરત જ અચાનક કોઈ એવી આફત આવે છે જે બધી ખુશીઓને ગળી જાય છે અને હવે પણ એવું જ થવાનું છે. પરંતુ જો તમે પહેલાથી જ સતર્ક થઈ જાઓ, શનિદેવને કૃપા કરો, તો આ મોટી આફત તમારા જીવનમાંથી ટળી શકે છે. તેથી હું તમને કહીશ કે આગળ શું કરવું, શું સાવચેતી રાખવી. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાગ્યે જ કોઈએ આવી માહિતી આપી હશે. 7 દિવસમાં તમારા જીવનમાં જેલ યોગ બની રહ્યો છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં તમારે જેલ જવું પડી શકે છે. તમારે વર્ષો સુધી કોર્ટમાં ભટકવું પડી શકે છે. તમારું નામ કલંકિત થઈ શકે છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ કલંકિત થઈ શકે છે. આવું કેમ થશે? કારણ કે જ્યારે શનિદેવ તમને આશીર્વાદ આપે છે, ત્યારે રાહુ તમારા જીવન પર પોતાની ચાલાક નજર નાખે છે અને તેના કારણે બધી અનિચ્છનીય ઘટનાઓ બને છે. તેથી જેલ જવા જેવી આફતથી બચવા માટે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે, જેના વિશે હું તમને માહિતી આપીશ. ખાસ કરીને આગામી 7 દિવસોમાં તમારે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રથમ, કોઈપણ દુશ્મન કે અજાણ્યા વ્યક્તિની વાત માનવી ઠીક છે, પરંતુ તમારે તમારા પોતાના પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. જો કોઈ અજાણી વ્યક્તિ કહે કે હાથી ઉડી રહ્યો છે, તો તમે તેના પર વિશ્વાસ કરી શકો છો. પરંતુ જો તમારી નજીકની કોઈ વ્યક્તિ કહે કે પક્ષી ઉડી રહ્યું છે, તો તેના પર પણ વિશ્વાસ ન કરો. કારણ કે આવનારા દિવસોમાં સૌથી મોટો વિશ્વાસઘાત તમારી નજીકની વ્યક્તિ તરફથી થવાનો છે. તે તમારી મિલકત, તમારી સંપત્તિ અને તમારા જીવન પર પણ પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. તેથી આ અઠવાડિયે ફક્ત બહારના લોકો પર જ વિશ્વાસ કરો. તમારા પોતાના લોકો પર બિલકુલ નહીં. પછી ભલે તે ભાઈ, બહેન કે કોઈ અન્ય નજીકની વ્યક્તિ હોય. તમને ફરીથી વિનંતી છે કે આ વિડિયો ખૂબ શાંતિથી જુઓ. જે આ જોશે તેને ચોક્કસ પસ્તાવો થશે. સમજદાર વ્યક્તિ એ છે જે આ સંદેશને ગંભીરતાથી લેશે. કારણ કે આ વિડિયો તમારા આખા જીવનની દિશા નક્કી કરશે. જો તમે તમારા ભવિષ્યથી વાકેફ છો, જો તમે સમજદાર છો,
તો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને તેને અધવચ્ચે ન છોડો, કારણ કે આ વિડિયો 1 કે 2 દિવસનો નથી પણ તમારા આખા જીવનને એક નવો વળાંક આપવાનો છે. હું તમને જે વાતો કહેવા જઈ રહ્યો છું, જે ખુશખબર હું તમને કહેવા જઈ રહ્યો છું, તે સાંભળીને તમે અભિભૂત થઈ જશો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ વાત કોઈની સામે ન જણાવો. ઘણીવાર લોકો ઉત્સાહમાં બધાને કહે છે અને આ સૌથી મોટી ભૂલ છે. એટલા માટે આ વિડિયોમાં તમે જે કંઈ જાણો છો તેને ફક્ત તમારા પૂરતું મર્યાદિત રાખો. કોઈની સામે અવાજ ન કરો. ફક્ત આ યાદ રાખો, કારણ કે મિત્રો, તમે પણ શું થવાનું છે તે જાણીને આશ્ચર્યચકિત થઈ શકો છો. એટલી મોટી ખુશખબર આવવાની છે કે તમારે ખૂબ સાવધ રહેવું પડશે. તો ચાલો વિડિયોમાં આગળ વધીએ. પરંતુ તે પહેલાં મારી તમને બધાને એક નાની વિનંતી છે. હું તમારા બધા માટે આખો દિવસ સખત મહેનત કરું છું. મને પરસેવો પડી રહ્યો છે. કેમ? ફક્ત તમારા માટે. જેથી તમારો આવનારો સમય ખૂબ જ શુભ રહે અને તમે આવનારી મુશ્કેલીઓથી દૂર રહો. પરંતુ તમારામાંથી ઘણાને તો આ વિડિયો પણ પસંદ નથી. આજે મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે કે તમને વિડિયો ચોક્કસ ગમશે. કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને સૌપ્રથમ નીચે કોમેન્ટમાં 3 વાર જય શનિદેવ લખો. જે કોઈ કોમેન્ટમાં જય શનિદેવ લખશે તેને આગામી 24 કલાકમાં શનિદેવના ખાસ આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થશે. જો મિત્રો, હું તમને એક વાત કહી દઉં, ક્રોધને ક્યારે ક્રોધથી હરાવી શકાતો નથી. ક્રોધને ક્યારે ક્રોધથી નિયંત્રિત કરી શકાતો નથી. ભગવાન શિવે પણ હંમેશા શક્તિને પ્રેમથી સમજાવ્યા છે. શિવે પોતે પોતાની પત્ની, જે દેવી કાલી હતી, ને તેના ઉગ્ર ક્રોધથી શાંત કરવા માટે નમન કર્યું, કારણ કે તે જાણતા હતા કે તેમની પત્નીનો ક્રોધ કેટલો વિનાશક હોઈ શકે છે અને તે સમગ્ર સૃષ્ટિને વિનાશના પાતાળમાં ધકેલી શકે છે. તેથી જ જો તમારા ઘરમાં કોઈ ગુસ્સે છે, પછી ભલે તે તમારા પતિ હોય કે ઘરનો કોઈ અન્ય સભ્ય, તો ગુસ્સામાં ક્યારેય તેમને જવાબ ન આપો. શાંત રહો અને નમ્રતાથી વર્તશો. કારણ કે બે ગુસ્સા એકસાથે ફક્ત વિનાશ જ લાવે છે. જ્યાં થોડી સમજણથી મામલો ઉકેલી શકાય છે, ત્યાં અહંકાર તેને બગાડે છે. તે સમયે થોડું નમવું એ સમજદારી છે. જ્યારે તેનો ગુસ્સો શાંત થાય છે, ત્યારે તમે તમારા વિચારો રજૂ કરી શકો છો. મિત્રો, આજે આ બધી વાતો એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે આગામી 7 દિવસોમાં તમારા પરિવારમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં કોઈ ખૂબ ગુસ્સે થઈ શકે છે. વિવાદ કે સંઘર્ષ થઈ શકે છે. જો તમે તે સમયે સંયમ નહીં રાખો અને બીજી વ્યક્તિ પણ ન રાખે, તો સંઘર્ષ ટાળી શકાશે નહીં. પરંતુ જો તમે ધીરજ રાખો છો, તો તમે તે મહાન વિનાશને રોકી શકશો. અને જેમ મેં પહેલાં કહ્યું હતું, આ સમયે શનિદેવ ખૂબ ખુશ છે અને તમારી તરફ ખાસ દયાથી જોઈ રહ્યા છે. હવે તમારે તમારા જીવનમાં શું બનવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધ્યાનથી સાંભળો. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણને આ જન્મમાં જ દરેક કાર્યનું ફળ મળશે. પરંતુ કેટલાક કાર્યોનું પરિણામ આગામી જન્મો સુધી ચાલે છે. આવું કેમ થાય છે? હું આ વિશે પછીથી વિગતવાર વાત કરીશ. પણ પહેલા જાણી લો કે આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે. તમારા જીવનમાં જે પણ દુશ્મનો છે, પછી ભલે તે તમારા પોતાના હોય કે અજાણ્યા, જે તમને વારંવાર પરેશાન કરે છે, તમારો ફાયદો ઉઠાવે છે, કાળા જાદુ કે ચ, તેમાં કોઈ અવરોધ નહીં આવે. જો તમે પૂરા દિલથી મહેનત કરશો, તો તે મુકામ હવે તમારું છે. કારણ કે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે, ત્યારે દરેક મુશ્કેલ કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. દરેક પ્રયાસનું પરિણામ જલ્દી મળે છે.
હવે સમય તમારા માટે અનુકૂળ છે. દરેક કાર્ય યોગ્ય સમયે પૂર્ણ થશે. તેથી તમે જે પણ કરવા માંગો છો તે હમણાં જ કરો. આ સમય વારંવાર નહીં આવે. આવી પરિસ્થિતિ વારંવાર નહીં આવે. તેથી આ સુવર્ણ સમયનો ઉપયોગ કરો અને તમારા જીવનને ઊંચાઈ પર લઈ જાઓ. અને એક બીજી વાત, હવે તમે કોઈપણ દિશામાંથી, કોઈપણ સ્ત્રોતમાંથી મોટા નાણાકીય લાભ મેળવી શકો છો. તમે જે તકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા જીવનમાં આવવાની છે. એવો લાભ જેની તમે કલ્પના પણ નહોતી કરી. જ્યારે તે વાસ્તવિકતા બનશે ત્યારે તમે તેના પર વિશ્વાસ પણ નહીં કરો. તમારા મનના બધા સપના હવે વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે. તમે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જે પણ કાર્ય કરશો તેમાં તમને અણધારી સફળતા મળશે. આ સમય નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક છે. આ સમયે તમે જેટલી વધુ મહેનત કરશો તેનું ફળ તમને તેના કરતાં અનેક ગણું વધુ મળશે. આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. હવે એક મહત્વપૂર્ણ વાત સમજો. આ દિવસોમાં તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. તમારે તમારી જીભને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવી પડશે કારણ કે તમારા શબ્દો લોકોને દુઃખી કરી શકે છે. હા, તમારી વાણી એટલી તીક્ષ્ણ હોઈ શકે છે કે તે તમારા પોતાના લોકોના હૃદયને તોડી શકે છે. તમારી જીભ કાતરની જેમ કામ કરી શકે છે, જે તમારા પ્રિયજનોના હૃદયને વિંધી શકે છે. તેથી તમે જે કંઈ પણ કહો છો, વિચાર્યા પછી બોલો. તમારો એક ખોટો શબ્દ તમારા પ્રિયજનોના મનને ઊંડે સુધી નુકસાન પહોંચાડી શકે છે. જીભનો થોડો ખોટો ઉપયોગ પણ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. તેથી દરેક વાક્ય વિચાર્યા પછી બોલો. ઘણી વખત આપણે કરેલા સારા કે ખરાબ કામનું પરિણામ આપણને તરત જ મળે છે. જો કોઈ ચોરી કરે છે અને પકડાઈ જાય છે તો તેને આ જન્મમાં સજા મળે છે અને જો કોઈ સારું કામ કરે છે તો તેને સમાજમાંથી તરત જ માન પણ મળી શકે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે જો કોઈએ પાછલા જન્મમાં કોઈ અન્યાય કર્યો હોય તો તેને આ જન્મમાં તેનું પરિણામ ભોગવવું પડે છે અને ક્યારેક સારા કાર્યોનું ફળ આવતા જન્મમાં મળે છે. તેથી જો તમને લાગે છે કે હું એક સારો વ્યક્તિ છું, છતાં મારી સાથે કંઈક ખોટું કેમ થઈ રહ્યું છે, તો સમજો કે તે પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે. પરંતુ આ જન્મમાં તમે જે કંઈ પણ સારું કરી રહ્યા છો તેનું ફળ તમને ચોક્કસ મળશે. આ જન્મમાં હોય કે પછીના જન્મમાં. હવે જો આપણે તમારી સૌથી મોટી સમસ્યા વિશે વાત કરીએ તો એવું નથી કે તમારી પાસે પૈસા, મિલકત કે માણસ નથી. તમારું સાચું દુઃખ એ છે કે કોઈ તમને હૃદયથી સમજતું નથી. ભલે તમે ચારે બાજુથી તમારા પ્રિયજનોથી ઘેરાયેલા હો પણ કોઈ તમારી આંતરિક લાગણીઓને યોગ્ય રીતે સમજી શકતું નથી. તમારી અંદર એક માસૂમ બાળક હજુ પણ જીવંત છે જે નાની નાની વાતો પર હસવાનું શરૂ કરે છે અને ક્યારેક નાની નાની વાત પર દિલ તૂટી જાય છે. પરંતુ તમે તમારી આ માસૂમિયતને દુનિયાની સામે આવવા દેતા નથી. બહારથી તમે માસ્ક પહેરો છો જેથી લોકો તમારા હૃદયના ઊંડાણને ઓળખી ન શકે. પરંતુ સત્ય એ છે કે લોકો તમને અંદરથી ઓળખતા નથી. અને તમે જે કંઈ પણ કહો છો કે કરો છો તેનું અર્થઘટન અલગ રીતે કરે છે. આ મૂંઝવણને કારણે ઘણી વખત તમારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાય છે. ભલે તમે કોઈનું સારું કરવા માંગતા હો, પરિણામ વિપરીત આવે છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે જ્યારે આ ટોણા કે ગેરસમજ તમારા કોઈ નજીકના વ્યક્તિ